अपराधनी दरेक कहानीओना राज, गुનેગાरोનો દરેક પેંતરો, ષડયંત્રના તમામ તાર અને અપરાધીઓની દરેક ચાલ પર છે બાજ નજર. નમસ્કાર, હું છું નવીન દાફડા. આજે વાત કરવી છે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીની જે સાંભળીને તમે ચોંકી જશો, એવા અપરાધીઓની જેને જોઈને તમે વિચાર કરતા થઈ જશો. ક્રાઇમનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં. સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવ્યા બાદ તે યુવક મહિલાને મળવા પહોંચ્યો. એક રૂમમાં યુવતી સાથેના ફોટા અને વિડીયો ઉતાર્યા બાદ તે યુવકને 3 નકલી પોલીસ બનીને આવ્યા અને તેને ડરાવ્યો, ધમકાવ્યો. યુવકના નસીબ સારા હોવાથી અગાઉની ફરિયાદોના આધારે અસલી પોલીસ તેને પકડવા પહોંચી અને ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો અને તે યુવક હની ટ્રેપનો શિકાર બનતા બચી ગયો. सोशल मीडिया ની સાઇટ કે વિવિધ એપ્લિકેશન પર યુવતીઓની સાથે વાતો કરતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે હની ટ્રેપ ગેંગ ઉદ્યોગપતિ, રિટાયર્ડ અધિકારીઓ કે સારી આવક ધરાવતા યુવાનોને ફસાવવા હંમેશા સક્રિય હોય છે. સુરતમાં યુવાનો કે વૃદ્ધોને ફસાવીને પછી નકલી પોલીસના નામે બેવડાવી મોટી રકમ પડાવતી ગેંગ ઝડપાઈ. ડાયમંડ સિટી સુરતના યુવકે ફિમેલ સર્વિસ રિક્વાયર્ડ એપ થકી મહિલાની સાથે વાતચીત શરૂ કરી, જે બાદ યુવકને પાલે પોઈન્ટના જર્જરિત બિલ્ડિંગમાં મળવા માટે બોલાવ્યો. આ સમયે બિલ્ડિંગની બહાર 2 મહિલાઓ પહેલાથી જ ઉપસ્થિત હતી, જે પૈકીની એક મહિલા યુવકને ફ્લેટમાં લઈ જઈ તેની સાથે વાતચીત શરૂ કરી. આ યુવક અન્ય મહિલા સાથે બંધ રૂમમાં જાય તે પહેલા નકલી પોલીસ બનીને ત્રાટકેલા 3 ઇસમોએ આવીને પોલીસની ઓળખ આપી. આ યુવકને બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપીને પહેલા સખત માર માર્યો, જે બાદ યુવક પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી. જો યુવક રૂપિયા ન ચૂકવે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ નકલી પોલીસ બનીને આવેલા 3 યુવકોએ આપી. આ ડરી ગયેલા પીડિતે પોતાના કેટલાક મિત્રોનો સંપર્ક સાધીને ઉમરા પોલીસને જાણ કરી. જે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલે પોઈન્ટ કરીને એક વિસ્તાર આવેલો છે, ત્યાં ઘણી બધી સોસાયટી અને નવા બાંધકામ શરૂ છે. અને અમારા જે ઉમરા પોલીસ સ્ટેશનના હ્યુમન સોર્સ આધારે અમને એવી માહિતી મળી છે કે ક્યાંક કેટલા નકલી પોલીસ બની અને મહિલા સાથે રાખી અને લોકોને છેતરપિંડી કરી અને પોતાની જાળમાં ફસાવી અને એ લોકોને ડરાવી ધમકાવી છેતરપિંડી અને બ્લેકમેલિંગ કરતા હોય એવી અમને માહિતી મળી હતી. એ માહિતી આધારે અમે ઘણા દિવસથી ત્યાં ઉમરા પોલીસ સતત વોચમાં રહેતી હતી. અને આ બનાવ બન્યો એ જ દિવસે ત્યાં એ ફ્લેટની અંદર એ સોસાયટીમાં પબ્લિકને અવર જવર થવાથી પોલીસને શંકા જતા ત્યાં જઈને ચેક કરતા ત્યાં એક ભોગ બનનાર જે હાલના જે ફરિયાદી છે મળી આવે. આ કેસની ગંભીરતા સમજીને ઉમરા પોલીસ ત્વરિત એક્શનમાં આવી. પીડિત યુવક પાસેથી બ્લેકમેલર ટોળકી પૈસા પડાવે તે પહેલા તો પોલીસની ટીમે પહોંચીને હની ટ્રેપ ગેંગને ઝડપી પાડી. ઉમરા પોલીસે નકલી પોલીસ બનીને માર મારી પૈસા માંગનારા વરાછાના સિલાઈ કારીગર આકાશ વાઘેલાની ધરપકડ કરી. આ ઉપરાંત પૂણા ગામના પિયુષ ગોસ્વામી, અડાજણના કમિશન એજન્ટ ખેતારામ પરમારને ઝડપી પાડ્યા. જ્યારે ચોક બજારની 2 યુવતીઓ રાજવી દેવગાણિયા અને સારોલીની પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી રાજપૂતની ધરપકડ કરવામાં આવી. આ પૈકીના આકાશ વાઘેલાની તબિયત અચાનક લથડતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ઝડપાયેલા આકાશ વાઘેલા વિરુદ્ધ વર્ષ 2022માં સિંઘણપુર પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે પિયુષ ગોસ્વામી વરાછામાં પ્રોહિબિશનની સાથે અમદાવાદમાં હની ટ્રેપના ગુનામાં ફરાર છે, તો રાજવી અને પ્રાંજલી સામે પણ પોલીસના ચોપડે ગુના નોંધાયેલા છે. એક એવી અશ્લીલ વાતાવરણ પેદા કર્યું અને એ આધારે બ્લેકમેલિંગ શરૂ કર્યું. એવામાં નકલી પોલીસ બનીને આવેલા બીજા 3 ઇસમોએ એની પાસે બળાત્કારના કેસમાં ફસાઈ દેવા માટે એને ધમકી આપી અને જો કેસ ન કરવો હોય આમ કરી એની પાસે નકલી પોલીસ બની અને એના વિરુદ્ધમાં કોઈ પોલીસ કેસ ન થાય આમ કરી એના માટે એની પાસે 5 લાખ રૂપિયા માંગણી કરવામાં આવી. અને એ દરમિયાન આ સંપૂર્ણ જે વિગત હતી, જે આ ગેરકાયદેસર કૃત્ય હતું, એ પોલીસની સરપ્રાઇઝ રેડ દરમિયાન સામે આવ્યું અને નકલી પોલીસ અને
બની અને લોકોને છેતરી અને બ્લેકમેલિંગ કરી પૈસા પડાવતી ટોળકી તાત્કાલિક એ લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા. સુરતના પોશ ગણાતા પાલે પોઈન્ટની જર્જરિત સૂર્ય મંજરી બિલ્ડિંગમાં મોટા ભાગના ફ્લેટ ખાલી હોવાથી લોકોની અવરજવર ઓછી રહે છે, પરંતુ કેટલાક દિવસોથી અજાણ્યા પુરુષો અને યુવતીઓની આવજા વધતા કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોવાની ફરિયાદો મળી હતી. ઉમરા પોલીસ રૂટીન તપાસમાં ગઈ ત્યારે જ બિલ્ડિંગના એક ફ્લેટમાં ભોગ બનનાર યુવકે વર્દીમાં રહેલા જવાનોને ફરિયાદ કરી. ઓચિંતી જ અસલી પોલીસને જોઈને નકલી પોલીસના હાંજા ગગડી ગયા. આ ટોળકી અગાઉ પણ સંખ્યાબંધ લોકોને મોહજાળમાં ફસાવી રૂપિયા પડાવ્યાની આશંકા છે. આ ગેંગ દ્વારા અગાઉ કેટલા ગુના આચર્યા અને કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા તે કારનામા વધુ પૂછપરછમાં ખુલી શકે છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.